વલસાડના ધમડાચીમાં શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ અને ચંદ્રમૌલીશ્વર ટ્રસ્ટ દ્વારા ભવ્ય 10મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં 111 યુગલોએ મહાનુભાવોની હાજરીમાં પ્રભુતામાં પગલાં પાડ્યા। આ પ્રસંગે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને સાંસદ ધવલભાઈ પટેલે હાજર રહી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। મંત્રી અને સાંસદે જણાવ્યું કે ખર્ચાળ લગ્નોના આ સમયમાં પટેલ સમાજનું આ આયોજન આર્થિક બોજો ઘટાડવા માટે પ્રેરણારૂપ છે। જ્યારે લગ્નો ખર્ચાળ થયા છે ત્યારે નાનો કુટુંબો પોતાનું જીવન વધુ સારી રીતે કરી શકે અને એમના લગ્નનો પૂરો ખર્ચો સમૂહ લગ્નમાં નીકળી જાય એ માટેનું સુંદર આયોજન ભરતભાઈ અને એમની ટીમે કર્યું છે। અને એમાં અનેક સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો, મારા સાથી મંત્રી નરેશભાઈ, સાંસદ ધવલભાઈ અને ધારાસભ્ય જીતુભાઈ સહિતના અગેન આમે મહેશભાઈ સવાણી જેઓ સુરતમાં અનેક આવા સામાજિક કાર્યો કરે છે, લગ્નોત્સવ કરે છે, એમને પણ હું ખાસ અભિનંદન આપીશ અને સર્વે સાધુ સંતોની હાજરીમાં આ લગ્નો સંપન્ન થઈ રહ્યા છે। કારણ કે અમે કહેવાય કે સૌથી મોટું દાન એ કન્યાદાન, અને આ ભગીરથ કાર્ય અમારા ભરતભાઈ અને ટીમ 10 વર્ષથી કરી રહ્યા છે અને આજે 111 જોડા એમ કરીને છેલ્લા 10 વર્ષમાં 1200 જોડાના લગ્ન જે ભગીરથ કાર્ય એમની ટીમે કર્યું છે એકદમ અભિનંદનના પાત્ર છે। આજના જમાનામાં જ્યારે ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય અને લગ્નમાં આટલો ખર્ચો થાય છે અને દેવા તળે જાય છે, એનાથી બચવા માટે આ સમૂહ લગ્ન જે કામ કરી રહ્યા છે એ બહુ સારો પ્રયાસ છે। અને આ જ રીતે આજે સામાજિક આગેવાનો પણ આવ્યા છે, રાજકીય આગેવાનો પણ આવ્યા છે અને સાધુ સંતો પણ આવ્યા છે।